શું તમને ક્યારેય એવું લાગે છે કે જેમના માટે તમે તમારું સર્વ લૂંટાવી દીધું છે એ જ લોકો તમને સૌથી ઊંડો ઘા આપ્યો હતો હોય તો ખોટી ચિંતા છોડી દો. આ વિડીયો તમારી આંખો ઉઘાડી દેશે અને તમને જીવન જીવવાની એક નવી દિશા બતાવશે. જો તમે પણ સંબંધોની ગૂંચવણમાં ફસાયેલા હો તો આ વિડીયો તમારા માટે જ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં, નવી વાર્તામાં. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, જીવનની એક કડવી પણ સાચી વાત છે કે ક્યારેક આપણા પોતાના સગા સંબંધીઓ આપણો એવો તમાશો બનાવે છે કે આપણી એવી હાલત કરી મૂકે છે કે પછી તેઓ આપણને પોતાના કહેવાને લાયક નથી રહેતા. ભલે આપણે આધુનિક જમાનામાં જીવતા હોઈએ, વિચારો ભલે નવા હોય, પણ સંસ્કાર તો જૂના જ સારા લાગે છે. તમે જોયું છે કે જ્યારે જિંદગી મુશ્કેલી સમયમાં આપણને નાચ નચાવે છે ત્યારે તે નાચ પર ઢોલ વગાડનાર બીજું કોઈ નહીં પણ આપણા જાણીતા લોકો જ હોય છે. એટલે કે આપણી મજબૂરીનો આનંદ લેનારા આપણા જ હોય છે. જે રેસમાં એ જ ઘોડો પ્રથમ આવે છે જેનો સવાર એટલે કે ચાલાવનાર હોશિયાર હોય. બરાબર એવી જ રીતે સંસારમાં જ એ જ પરિવાર પ્રગતિ કરે છે જે ઘરનો મોભી એટલે કે મુખ્ય વ્યક્તિ સમજદાર હોય. જિંદગીમાં જો કોઈ તમને દગો આપે ને તો નિરાશ થઈને બેસી ન જતા, ઉલટાનો ઈશ્વરનો આભાર માનજો કે સારું થયું કે એક ડગલું ઢોંગી અને સ્વાર્થી માણસોથી તમારો પીછો છૂટ્યો. જીવનમાં આવતા પરિવર્તનથી ક્યારેય ગભરાવું નહીં. કુદરતનો નિયમ છે, જો તમારા હાથમાંથી કોઈ વસ્તુ છીનવાઈ જાય છે તો યાદ રાખજો તમે તેનાથી પણ કંઈક શ્રેષ્ઠ મેળવવાના છો. તમને એવું કોઈ મળશે જે તમને સાચો પ્રેમ કરશે અને બદલામાં તમારી પાસે કશાકની અપેક્ષા નહીં રાખે. અને આ જ પરમ સત્ય છે. જે લોકો તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કે નિંદા કરે છે તેમને કરવા દો, કારણ કે બીજાને નીચા દેખાડવા જેવી નાની હરકતો નાના મગજના લોકો જ કરી શકે છે. મહાન લોકો આવી બાબતોમાં સમય નથી બગાડતા. જો તમારા અમુક અંગત લોકોએ મુશ્કેલ સમયમાં તમારો સાથ છોડી દીધો હોય તો દુઃખી ના થતા, પણ સમજી લેજો કે તેમનો સ્વાર્થ પૂરો થઈ ગયો છે એટલે તેઓ ચાલ્યા ગયા છે. આજકાલ જમાનો એવો છે કે માણસ જેટલો સીધો સરળ અને શાંત દેખાય છે તે અંદરથી તેટલો જ ખતરનાક અને ઊંડું હોઈ શકે છે. સંબંધોને સમજવા માટે એક સુંદર ઉદાહરણ આપું. સંબંધો પતંગિયા જેવા નાજુક હોય છે. જો તમે તેને જોરથી પકડી રાખવાની કોશિશ કરશો તો તે મરી જશે, ગુંગળાઈને જ જશે. જો સાવ છોડી દેશો તો તે ઉડી જશે. પણ જો તેમને પ્રેમથી અને નાજુકતાથી સાચવો તો તે તમારી પાસે રહેશે, પણ પોતાનો રંગ છોડી જશે. મતલબ કે સંબંધમાં પણ સ્પેસ અને સન્માન હોવું જરૂરી છે. હું જે બોલું છું તે તેના માટે હું જવાબદાર છું, પણ તમે મારા શબ્દોનો શું અર્થ કાઢો છો તેના માટે હું જવાબદાર નથી. બે વ્યક્તિઓને જોડાવી એક કળા છે, પણ તે સંબંધને જીવનભર નિભાવો એક તપસ્યા કે સાધના જેવું છે. આપણે જીવનમાં કેટલાક સાચા છીએ અને કેટલાક ખોટા, આ વાતનું પ્રમાણ દુનિયા પાસેથી લેવાની જરૂર નથી. આ વાત ફક્ત બે જ સત્તા જાણે છે, એક ઉપરવાળો પરમાત્મા અને બીજો આપણો અંતરાત્મા. જીવનમાં બધું જ મેળવી લેજો અથવા બધું જ ગુમાવી દેજો, પણ પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ નિર્દોષ વ્યક્તિનો ઉપયોગ ક્યારેય ન કરતા. આખી દુનિયામાં માતા પિતા જેવા નિસ્વાર્થ વ્યક્તિ છે જે દિલથી ઈચ્છે છે કે તેમના સંતાનો તેમના કરતાં પણ વધારે પ્રગતિ કરે અને આગળ વધે. બાકી આ મતલબની દુનિયા માટે કોઈ સંબંધનું મૂલ્ય નથી હોતું. ઈશ્વરને કેવો માણસ ગમે છે જે વ્યક્તિ દગો ખાધા પછી અને પારવાર દુઃખ સહન કર્યા પછી પણ ખોટા રસ્તે નથી જતો અને ઈમાનદારીથી પોતાનું કર્મ કરે રહે છે. તે માણસ પ્રભુને સૌથી વધુ વહાલો હોય છે. અંતે એવા સત્યવાદી માણસને જ વિજય થાય છે. જે લોકો આપણને સમજી નથી શકતા તેમને પૂરેપૂરો હક છે કે તેઓ આપણને ખરાબ સમજે, કારણ કે તેમની સમજણ શક્તિ ત્યાં સુધીની જ છે. ઘણા લોકો મને પોતાનો કહેતા પણ હતા. સાચું કહું તો તે માણસ માત્ર કહેતા જ હતા, માનતા નહોતા. જેમ કે જીવતા રાખવા માટે સમયસર પાણી આપવું પડે છે, તેમ સંબંધોને પણ ટકાવી રાખવા માટે સમય આપવો જરૂરી છે. દુનિયા ભલે ગમે તેટલું બોલે, તમારી જાતને શાંત રાખો, કારણ કે વાવાઝોડું ગમે તેટલું ભયંકર હોય તે દરિયાના પાણીને સૂકવી શકતું નથી. તમારો આત્મવિશ્વાસ દરિયા જેવો અખૂટ હોવો જોઈએ. દુનિયામાં સૌથી વધુ ઉદાસ એ જ વ્યક્તિ રહે છે જે પોતાની ખુશી કરતાં બીજાની ખુશીની અને બીજાનું શું વિચારે તેની બધી પરવા કરે છે. નમ્રતા હોવી જોઈએ. ઝૂકવું એ બહુ સારો ગુણ છે, પણ પોતાના આત્મા સન્માનને કચડીને કોઈની સામે ઝૂકવું એ તો ખુદને ગુમનામ બરાબર છે.
કહેવત તો સાંભળી જશે કે દેડકાને તમે સોનાની ઈંટ પર બેસાડી દો તો પણ જ્યારે તે છલાંગ લગાવશે ત્યારે તે ગટરમાં જ પડશે. બસ અમુક લોકોનો સ્વભાવ પણ આવો જ હોય છે, જે લોકો કહે છે કે સત્ય અને જૂઠ બોલનારા ચહેરાઓને ઓળખતા શીખો. પણ સાહેબ, અહીં લોકો એટલી સફાઈથી જૂઠ બોલે છે કે સત્ય પણ શરમાઈ જાય છે. ત્યારે લોકો વર્ષ બદલાતું જોઈ રહ્યા છે, પણ મેં તો આખું વર્ષ લોકોને બદલતા જોયા છે. યાદ રાખજો, જ્યારે તમારો સમય અને સંજોગો ખરાબ હશે ને, ત્યારે તમારા પોતાના જ લોકો અને તેમની પાસે રહેલી બધી જ આશાઓ કાચની જેમ તૂટી જશે. ડુંગળી કાપતી વખતે આંખમાં પાણી આવે છે, સ્વાભાવિક છે, કારણ કે રડ્યા વગર તો ડુંગળી પણ નથી કપાતી. તો આ તો જિંદગી છે સાહેબ, એમાં દુઃખ વગર સુખ ક્યાંથી મળે? બધા લોકો ફરિયાદ કરે છે કે દુનિયા સ્વાર્થી છે, પણ કોઈ પોતાની જાતને નથી જોતું કે હું પણ ક્યાંક સ્વાર્થી છું. વીતી ગયેલું વર્ષો બહુ વિચિત્ર રહ્યું. કોઈના સપનાઓ પૂર્ણ ન થયા તો કોઈના સર્વજનો કાયમ માટે વિદાય લઈ ગયા. જીવનમાં એક વાત ગાંઠ વાળી લેજો: સમય, સત્તા, સંપત્તિ અને શરીર ભલે સાથ આપે કે ન આપે, પણ તમારો સારો સ્વભાવ, તમારી સમજદારી અને સાચા સંબંધો મુશ્કેલીમાં હંમેશા તમારી ઢાલ બનીને ઊભા રહેશે. અહંકાર અને જીદ આ બંને જીવનના સૌથી મોટા દુશ્મન છે. અહંકાર તમને કોઈના થવા દેતા નથી અને જીદને કારણે કોઈ તમારું થવા માંગતું નથી. પૈસાથી તમે તમારી લાઈફસ્ટાઈલ એટલે કે રહેણી કહેણી બદલી શકો છો, પણ તમારું દિમાગ, તમારી આદત અને તમારું કિસ્મત પાસેથી નથી બદલાતું. મનનો સુકૂન અને શાંતિ દુનિયાની સૌથી મોંઘી ચીજ એ છે જે બજારમાં નથી મળતી. એક જૂઠ છુપાવવા માટે તમારે 1000 જૂઠ બોલવા પડશે. તેના કરતાં સારું છે કે સાચું બોલી દેવું. જેને સમજવું હશે તે સમજશે અને જે સાચો હશે તે સાથ આપશે. જિંદગીમાં દેખાવડા અને સુંદર લોકો તો ઘણા મળશે, પણ જે તમારી જિંદગીને સુંદર બનાવી દે એવા લોકો નસીબદારને જ મળે છે. જે ફક્ત કપડાં બ્રાન્ડેડ પહેરવાથી માણસ મોટો નથી થતો, તેના વિચારો પણ બ્રાન્ડેડ અને ઊંચા હોવા જોઈએ. પોતાના વખાણ જાતે જ કરી લેવા, કારણ કે તમારી બુરાઈ અને નિંદા કરવા માટે તો આખું ગામ અને સગાવાલા તૈયાર જ બેઠા છે. જેમ પેન ત્યારે જ સુંદર અક્ષરો લખી શકે છે જ્યારે તે કાગળ પર થોડું અટકીને અને દબાઈને ચાલે છે. માણસનું પણ એવું જ છે. સંઘર્ષ આવે ત્યારે જ વ્યક્તિ નિખરે છે. જેનું દિલ કાચ જેવું સાફ હોય છે ને દુનિયા ઘણીવાર તેને તોડી નાખે છે. ભાવુક અને સંવેદનશીલ લોકોની મારી સલાહ છે કે પ્રેમ અને સંબંધો ત્યાં જ જોડો જ્યાં તમારી કદર હોય. જેમ જ્યાં ઝાડ અને પાણી સાથે હોય ત્યાં હરિયાળી આપોઆપ આવી જાય છે, તેમ જીવનમાં જ્યાં મનની સરળતા અને સારા સંસ્કાર હોય ત્યાં સુખ શાંતિની હરિયાળી આવી જ જાય છે. કોઈને ખોટા સાબિત કરવા પહેલાં કે ગેરસમજ કરતાં પહેલાં એકવાર તેની પરિસ્થિતિ સમજવાની કોશિશ જરૂર કરજો. કોઈને શોખ નથી હોતો બદલવાનો, પણ ક્યારેક કોઈની નફરત તો ક્યારેક કોઈનો અતિશય પ્રેમ માણસને બદલી નાખે છે. જેમ કે પાકેલા ફળની 3 નિશાનીઓ હોય છે: તે નરમ હોય, મીઠું હોય અને તેનો રંગ બદલાઈ ગયો હોય છે. બરાબર એવી જ રીતે એક પરિક્રમ એટલે છે કે મેચ્યોર અને સારા વ્યક્તિની પણ આ 3 ઓળખાણ છે. તેના સ્વભાવમાં નમ્રતા હોય છે, તેની વાણીમાં મીઠાશ હોય છે અને તેના ચહેરા પર અજબનો આત્મવિશ્વાસ હોય છે. દુનિયાનો સૌથી મોટો દાની કોણ છે ખબર છે? એક કંજૂસ વ્યક્તિ, કારણ કે તે આખી જિંદગી ભેગું કરે છે અને અંતે બધી જ દોલતો બીજાઓ માટે છોડીને ખાલી હાથે જતો રહે છે. એટલે અભિમાન ન કરો. આકાશથી જમીન ઉપર પટકતા વાર નથી લાગતી. નસીબમાં અમુક લોકો સંબંધો અધૂરા જ લખેલા હોય છે, પણ તેની યાદો બહુ મીઠી હોય છે. જે તમને જોઈને પણ અણદેખા કરે છે તેને ઓળખવાની જ ના પાડી દો. સંબંધનો ખ્યાલ વાતોથી નહીં, પણ એકબીજાની ચિંતા કરવાથી આવે છે. જો તમે આખા ઘરમાં એકલા કમાતા હો અને આખું ઘર તમારા ભરોસે હોય તો તેનો ઘમંડ ન કરતા ઉલટાનો ઈશ્વરનો આભાર માનજો કે આ પુણ્ય કામ કરવા માટે ભગવાને તમને લાયક સમજ્યા અને પસંદ કર્યા. માણસનું વ્યક્તિત્વ ત્યારે જ સોનાની જેમ ચમકે છે જ્યારે તે પોતાના જ લોકોની કઠોર ઠોકર ખાય છે. વાત કડવી છે પણ 100% સાચી છે. હિંમત ના હતા, તમારે હજુ બહુ આગળ જવાનું છે. જે લોકોએ તમને કહ્યું હતું કે તારાથી કંઈ નહીં થાય, તેમને પણ સફળ થઈને બતાવવાનું છે. સંબંધોની કદર કરવી હોય તો જીવતા જીવ કરી લેજો. મૃત્યુ પછી તો સંબંધ તૂટ્યા પછી પસ્તાવો કરવાનો કોઈ અર્થ નથી. સુકાયેલા ઝાડને તમે ગમે તેટલું પાણી આપો તે ફરી લીલું નથી થતું. કોઈનાથી વધારે નારાજ ન રહેવું જોઈએ, પણ જો સામેવાળો આપણી જરાય પડી ન હોય તો જબરજસ્તી સંબંધ નિભાવવાનો કોઈ અર્થ નથી. દરેક માણસને એમ જ લાગે છે કે મારી મુશ્કેલી સૌથી મોટી છે, પણ યાદ રાખજો, દગો એટલે માત્ર છેતરવું નહીં, પણ કોઈની સાથે
પોતાનાપણાનું નાટક કરવું એ સૌથી મોટો દગો છે. જ્યારે એકલા હોવ ત્યારે તમારા વિચારો પર કાબૂ રાખો, અને જ્યારે 4 લોકો વચ્ચે હોવ ત્યારે તમારી જીભ પર કાબૂ રાખો. જો સંબંધની શરૂઆત સાચી લાગણીઓથી થઈ હશે તો તે તૂટવો મુશ્કેલ છે, પણ જો પાયો જ સ્વાર્થનો હશે તો તે ટકવો મુશ્કેલ છે. ગુસ્સામાં ક્યારેય અપશબ્દો ન બોલો, કારણ કે તમારો મૂડ તો થોડીવારમાં સારો થઈ જશે, પણ બોલાયેલા કડવા શબ્દો પાછા નહીં ખેંચી શકાય, અને તે સંબંધમાં કાયમ માટે તિરાડ પાડી દેશે. મુશ્કેલ પરિસ્થિતિમાં તમને તોડવા માટે નહીં, પણ તમને અંદરથી મજબૂત બનાવવા માટે આવે છે. જીવનમાં 1000 સંબંધો હોય છે એ જરૂર નથી, પણ જે 1-2 સંબંધ હોય તેમાં જીવ હોવો જરૂરી છે. જિંદગીની દરેક સવાર નવી શરતો લઈને આવે છે, અને દરેક સાંજ તમને નવો અનુભવ આપીને જાય છે. એક ભૂલને એ જિંદગીનું માત્ર એક નાનું પાનું છે, પણ સંબંધ એ આખી કિતાબ છે. જરૂર પડે તો ભૂલનું એક પાનું ફાડી નાખજો, પણ એક નાના પાના માટે આખી સંબંધની કિતાબ ફેંકી ન દેતા. સૂર્યનું કિરણ હોય કે આશાનું કિરણ, તે જીવનના ઘોર અંધકારને મટાડી દે છે. સાચો નિર્ણય લેવો એ મોટી વાત નથી, પણ લીધેલા નિર્ણયને સાચો સાબિત કરી બતાવો એ ખરી કાબિલિયત છે. જેમ જેમ ઉકળતા પાણીમાં આપણું પ્રતિબિંબ નથી દેખાતું, તેમ ગુસ્સામાં અને પરેશાનીમાં મનને કોઈ ઉકેલ નથી દેખાતો. મનને શાંત કરો અને તમને બધા રસ્તા મળી જશે. આ દુનિયામાં કોઈ માણસ સ્વર્ગુણ સંપન્ન નથી. દરેકમાં કોઈને કોઈ ખામી છે, એટલે થોડી ખામીઓને અવગણીને સંબંધો સાચવી લો. પૈસાની જેમ જ સંબંધીઓની પણ કદર કરો, કારણ કે બંને કમાવામાં મુશ્કેલ છે અને ગુમાવવા બહુ સહેલા છે. સમય સાથે ચાલવું જરૂરી છે, પણ સત્ય સાથે ચાલજો. એક દિવસ એવો આવશે કે સમય તમારી સાથે ચાલશે. જે લોકો પોતાની લાગણીઓ અને દર્દ છુપાવતા શીખી ગયા છે, તેમને જે લોકો બીજાનું સૌથી વધારે ધ્યાન રાખનારા હોય છે, તેને ભલે ગમે તે કરો, વાંચો, લખો, મહેનત કરો કે લડો, પણ જે સપનું જોયું છે તેને પૂરું કરીને જ જંપજો. આજના જમાનામાં કોઈને એ જાણ પણ ન થવા દેતા કે તમે અંદરથી તૂટી ગયા છો, કારણ કે આ દુનિયા એવી છે કે લોકો તૂટેલા મકાનની ઈંટો પર ઉઠાવીને લઈ જાય છે. જીવનની સાચી સમજ છે તે છે જે રસ્તાની ધૂળને પણ ગુલાલ સમજીને માણે છે. તે જીવનમાં જીતવા માટે જીદ હોવી જોઈએ. હારવા માટે તો એક ડર પણ કાફી છે. જ્યારે આપણે કોઈ બીજાનું ભલું કરી રહ્યા હોઈએ છીએ, ત્યારે કુદરતી રીતે આપણું પણ ભલું થઈ રહ્યું હોય છે. પણ યાદ રાખો, કોઈ વ્યક્તિની સહનશક્તિ કે દોરા જેવું તેને હદથી વધારે ખેંચશો તો તે તૂટી જશે. જેનો સ્વભાવ કાચિંડા જેમ બદલવાનો હોય તે ક્યારેય કોઈનો સગો નથી હોતો. કર્મ બહુ સમજી વિચારીને કરજો મિત્રો, કારણ કે કોઈના આટોનાની દુઆ કે કોઈના દિલની બદુઆ ક્યારેય ખાલી જતી નથી. લોકોની ટીકાઓથી ડરીને રસ્તો ન બદલતા, કારણ કે સફળતા શરમથી નહીં પણ સાહસથી મળે છે. જીવનમાં તમને ટોકાવાળા કે રોકવાવાળા વડીલો હોય તો તેમનો ઉપકાર માનજો, કારણ કે જે બાગમાં માળી નથી હોતો તે બાગ જલ્દી વેરાન થઈ જાય છે. તમે ત્યારે શક્તિશાળી હોઈ શકો છો, પણ સમય તમારા કરતાં પણ વધુ બળવાન છે. સંબંધ નિભાવવા માટે બુદ્ધિની નહીં પણ દિલની શુદ્ધિની જરૂર છે. જે કહેવું હોય તે સત્ય કહો, સ્પષ્ટ કહો અને મોઢા પર કહો. જે તમારું હશે તે તમને સમજાવશે, અને જે પારકું હશે તે બહારનું કાઢીને જતું રહેશે. આંખો તો માત્ર જોવાનું કામ કરે છે, પણ આપણને કાનમાં શું જોઈએ છે તે આપણી ભાવના નક્કી કરે છે. માન સન્માનની લડાઈમાં જો એકલા રહેવું પડે તો ગભરાતા નહીં. સત્ય માટે એકલા રહેવું પણ મંજૂર રાખજો, પણ ખુદને તૂટવા ના દેતા. જ્યારે તમે તમારી જાતને સામનો કરી શકો છો, ત્યારે દુનિયા તમને માન આપશે. જો તમારી દાનત સાફ હોય તો ઈશ્વર કોઈને કોઈ રૂપે આવીને તમારી મદદ જરૂર કરે છે. નિરાશ ન થતાં જિંદગી કોઈ પણ ક્ષણે સારો વળાંક લઈ શકે છે. સાવરણનું ઉદાહરણ જુઓ, જ્યાં સુધી તે બંધાયેલી હોય છે ત્યાં સુધી તે કચરો સાફ કરે છે, પણ જો તેનું બંધન તૂટી જાય તો તે પોતે કચરો બની જાય છે. માટે પરિવાર સાથે બંધાયેલા રહો, કારણ કે સંગઠનમાં જ શક્તિ છે. લક્ષ્યના અડધા રસ્તેથી ક્યારેય પાછા ન વળતા, કારણ કે પાછા વળવામાં પણ એટલી જ મહેનત થશે જેટલી મહેનતમાં તમે લક્ષ્ય સુધી પહોંચી જશો. જે સુખમાં સાથ આપે તે માત્ર સંબંધ છે, પણ જે દુઃખમાં સાથ આપે તે સાક્ષાત ફરિશ્તા છે. પ્રેમ કરવો હોય તો તમારા કામને અને ઈશ્વરને કરો, કારણ કે આ બંને ક્યારેય તમને દગો નહીં આપે. કોઈના ભરોસો અને સંબંધો ખોટો ફાયદો ન ઉઠાવતા, કારણ કે સારા માણસનો
માણસો જિંદગીમાં વારવાર નથી મળતા. એક વાત યાદ રાખજો, નબળા વ્યક્તિની દુશ્મની બહુ ભારે પડે છે, કારણ કે તે તેવો સમયે ઘા કરશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકી હોય. ગુસ્સો અને ક્રોધ એક એવો તેજાબ એસિડ છે જે બીજાને બાળતા પહેલાં જે વાસણમાં ભર્યા હોય છે તેને જ બાળી નાખે છે. મતલબ કે ગુસ્સો તમને જ વધારે નુકસાન કરે છે. જિંદગીનું સત્ય સમજવું અઘરું છે. ત્રાજવા પર તમે બીજાને તોલો છો, જજ કરો છો, ક્યારેય તે ત્રાજવા પર પોતે બેસીને જોજો, ખબર પડી જશે. જવાબદારીમાં માણસને ઉંમર કરતાં વહેલો મોટો બનાવી દે છે. ત્યાગ વગર કશું મળતું નથી. એક નવો શ્વાસ લેવા માટે પણ જૂનો શ્વાસ છોડવો પડે છે. ક્યારેક કોઈની બુરાઈ ન કરો, કારણ કે ખામીઓ આપણામાં જ છે અને જીભ બીજા પાસે પણ એક જ્ઞાન, એક વરદાન છે. જો તમને તમારા રૂપિયા કે હોદ્દાનું અભિમાન આવી જાય તો એકવાર શમશાનનો આંટો મારી આવજો. તમારાથી પણ સારા અને મોટા માણસો ત્યાં રાખ બનીને પડ્યા છે. જૂઠા માણસોનો ઊંચો અવાજ સાચા માણસને થોડીવાર માટે ચૂપ કરી શકે છે. સાચા માણસનું મૌન જૂઠા માણસના પાયા હલાવી નાખે છે. જીવનમાં મોટા બનવા માટે ડિગ્રીની જરૂર નથી. તમારા મીઠા શબ્દો જ તમને બાદશાહ બનાવી શકે છે. ઝૂકવું એ નમ્રતા છે, પણ સ્વભાવ ગીરવે મૂકીને ઝૂકવું એ મૂર્ખામી છે. લોકો પ્રેમ કરવાને ભૂલી જાય છે, પણ ઇજ્જત આપનારને ક્યારેય નથી ભૂલતા. કોઈ તમને નીચા દેખાડ તો સમજી લેવું કે તમે તેનાથી ઉપર છો. જિંદગી જીવવા માટે મળી છે. લોકો શું વિચારે એ વિચારવામાં તેને વેફડી ન નાખતા. કોઈના ખરાબ સમયમાં તેને સહારો બનજો. તેનો ખરાબ સમય તો જતો રહેશે, પણ તેને તમને આખી જિંદગી દુઆ આપશે. શરીર કામ કરીને નથી થાકતું તેટલું ચિંતા અને ગુસ્સાથી થાકી જાય છે. પરમાત્મા સાથે કનેક્શન જોડી લો, પછી તમારે કોઈની જરૂર નહીં પડે અને તમે બધાને જરૂરિયાત બની જશો. સલાહ આપવા તો આખું ગામ આવશે, પણ જ્યારે મુસીબતમાં સાથ આપનારો વારો આવશે ત્યારે માત્ર મારો ઠાકર એટલે કે ભગવાન જ આવશે. જીત્યા પછી તો બધા ગળે મળે છે, પણ હાર્યા પછી જે ગળે લગાડે છે તે જ સાચો આપણો માણસ. તમારા બધા રહસ્યો કોઈને ન કહો, કારણ કે જે મિત્ર આજે તમારી સાથે છે તે કાલે દુશ્મન બનીને તમારી વિરુદ્ધ પણ હોઈ શકે છે. સ્વાર્થ વગર કોઈની ઇજ્જત નથી કરતું, પણ તમારી જાતને એટલી કાબિલ બનાવો કે લોકો સ્વાર્થ વગર તમને માન આપે. ભગવાન કહે છે કે રાત્રે સૂતા પહેલાં તું બધાને માફ કરી દેજે, સવારે ઉઠતા પહેલાં હું તારા બધા ગુના માફ કરી દઈશ. ભગવાન ઓક્સિજન જેવા છે જે દેખાતા નથી, પણ તેના વગર જીવી શકાતું નથી. તમારા સૌથી સારા મિત્ર અને સૌથી મોટા દુશ્મન તમે પોતે જ છો. સમજદાર વ્યક્તિ મોટી વાતો નથી કરતો, પણ નાની નાની વાતોને સમજી લે છે. રોજ રાત્રે મનોમન માફી માંગી અને માફ કરીને સૂઈ જાઓ. જિંદગી એકદમ હળવી ફૂલ બની જ જશે. ક્રોધમાં લેવાયેલો એક ઝેરીલો શબ્દ તમારી વર્ષોની પ્રેમાળ વાતો પર પાણી ફેરવી શકે છે. બધાને હસાવજો, પણ કોઈના પર હસતા નહીં. બધાનું દુઃખ વહેંચજો, પણ કોઈનું દિલ ન દુભાવતા. જેવું વાવશો તેવું લણશો. આપણી પ્રાર્થના અને દુઆઓ બહુ તાકાત હોય છે. તે શક્ય છે પણ અશક્યને પણ શક્ય બનાવી શકે છે. ઈશ્વરને તમારું ધનની નથી જોઈતું, તેને તો માત્ર તમારું પવિત્ર મન જોઈએ છે. ઈશ્વર કહે છે કે તું બીજું કંઈ ન છોડ તો ચાલશે, પણ મનમાં મેલ અને ખરાબ વિચારો છોડી દે. આવનારી કાલ હંમેશા ગઈકાલ કરતાં સારી જશે. આવા આશા કરનારા છોડતા જૂઠ પણ ગજબ છે. પોતે બોલીને તો મજા આવે છે, પણ બીજું બોલે તો ગુસ્સો આવે છે. ખુશીઓ ગમે તેટલી સાથે વહેંચાયું, પણ તમારું દુઃખ કોઈ વિશ્વાસુ માણસ આગળ જ રડજો. સમય ગમે તેવો પરિવાર સાથે રહેજો. સુખ હશે તો એ 2 ગણું થશે, અને દુઃખ હશે તો અડધું થઈ જશે. તમારી પાસે જે કંઈ પણ છે તેના માટે રોજ ભગવાનનો આભાર માનો. આભાર માનવાથી તમારી પાસે જે છે તેમાં અનેક ગણો વધારો થશે. માટે હંમેશા હસતા રહો. જીતવાની મજા ત્યારે જ આવે છે જ્યારે દુનિયા તમારી હારની રાહ જોઈ બેઠી હોય છે. શ્રી ભગવદ્ ગીતામાં લખ્યું છે કે જો તમને કોઈ વ્યક્તિ સારી લાગે તો તે વ્યક્તિ સારી છે એવું નથી, પણ તમે સારા છો એટલે તમને તેમનામાં સારા દેખાય છે. તમારી દ્રષ્ટિ સારી છે. અંતમાં મનુષ્ય ભાગ્ય માત્ર 2 વસ્તુઓ પરથી નક્કી થાય છે. પહેલું છે તમારો સ્વભાવ. જો તમારા સ્વભાવમાં નમ્રતા અને દયા હશે તો તમારું ભાગ્ય ચમકશે, પણ જો તમે ક્રોધી અને આળસુ હશો તો તમારું પતન નક્કી છે. બીજું તે તમારી બોલી વાણી. માણસ બોલતા તો 2 વર્ષની ઉંમરે શીખી જાય છે, પણ શું બોલવું, ક્યારે બોલવું અને ક્યાં મૌન રહેવું આ શીખતા આખી જિંદગી નીકળી જાય છે.
છે. જેણે વાણી પર કાબૂ મેળવી લીધો છે તેને સફળતા કોઈ રોકી શકતું નથી. આ દુનિયા પિતા જેવો કોઈ સહકાર નથી, માના પાલવ જેવો કોઈ છાંયડો નથી, ભાઈ જેવો કોઈ ભાગીદાર નથી અને બહેન જેવી કોઈ શુભ ચિંતક નથી. જો મતલબ રાખવો હોય તો પોતાના કામથી રાખો, લોકોની નહીં. દુઆ માંગવાથી કશું નથી મળતું, મળે છે એ જ જે આપણનો કર્મ દ્વારા વાવ્યું હોય તે જ. તમે નીચે પડીને જુઓ, કોઈ તમને ઉઠાવવાનું નહીં આવે, પણ તમે જરાક પ્રગતિ કરીને ઊંચા ઉઠો અથવા તમને ગળે લગાડવા દોડશે. આ જ દુનિયાનું સત્ય છે મિત્રો. આવા જ જીવન બદલી નાખતા વિડીયો જોવા માટે અને પ્રભુ ભક્તિમાં લીન રહેવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.